શહેર જિલ્લામાં ક્રાઇમ રેટનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે CPGS મલ્લિકની આગેવાનીમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના તમામ પાઈ હાજર રહ્યા હતા। આ કોન્ફરન્સમાં ક્રાઇમ રેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ વધતી ગુનાખોરીને અટકાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। અહીંયા અમદાવાદ શહેરની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે। એમાં અમદાવાદના પીઆઈ અને તેનાથી ઊંચી દરજાના અધિકારી તમામને આપણે અહીંયા મીટિંગ યોજી રહ્યા છીએ। ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાખોરીનો શું પ્રમાણ છે, ગુનાખોરી કાબૂમાં છે, કેટલા ટકા વધ્યા ઘટ્યા છે એ બધા ચકાસણી કરવામાં આવે છે। કાયદો અને વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વાઇઝ। અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે, દાખલા તરીકે CCTV જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પબ્લિકના સહયોગથી એની પણ આપણે સમીક્ષા કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે, ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે એ પોલીસ વધારેમાં વધારે એને નિષ્ણાત કરે એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે। અમુક ચીજો હું આપને બતાવવા માંગુ છું કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી છે। ક્રિમિનલના ઇન્સિડન્સ જોઈએ એ પણ બહુ આપણે પોલીસ ઇફેક્ટિવલી કામ કરે છે અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે। આ સિવાય એક પ્રોજેક્ટ આપણે હમણાં જ ચર્ચા કરીને હાથમાં લઈ રહ્યા છીએ। પોલીસના સહયોગથી, પોલીસના મોટિવેશનથી જે પ્રાઇવેટ લોકો છે સોસાયટીઓમાં, દુકાનોમાં CCTV ખાસા લગાવી રહ્યા છે। એમાં લગભગ પોલીસના ઇનિશિયેટિવથી 14,000થી ઉપર CCTV અમદાવાદ શહેરમાં પ્રાઇવેટ લોકોએ લગાડ્યા છે। હવે એમના ફીડ જે તે પોલીસ સ્ટેશનમાં પણ લોકોના સહયોગથી આવે અને પોલીસ સ્ટેશનથી અહીંયા કંટ્રોલ રૂમમાં આવે અને કોઈ પણ માણસ આપણા પોલીસના ત્યાં જોવું હોય કે કોઈ ફોન આવ્યા કે ત્યાં સોસાયટીમાં આમ ચાલી રહ્યો છે તો તરત જ પોલીસ જોઈ શકે, અહીંયાથી રેસ્પોન્ડ કરી શકે। એના માટે પણ આપણે સૂચના આપી છે। પોલીસ ની ઇફેક્ટિવનેસ એટલી હોય કે આ અમદાવાદ આપણા ગુજરાતનો જ નહીં ઇન્ડિયાનો સૌથી સેફ સિટી બની શકે એના માટે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ। તાજેતરમાં જ હમણાં 2025માં એક સર્વે તમે કદાચ વાંચ્યા હશે, મેં પણ વાંચ્યા કે અમદાવાદ ઇન્ડિયાના સૌથી સેફેસ્ટ સિટી ફોર વુમેન્સ એટલે મહિલાઓ માટે સૌથી સેફ સિટી ગણવામાં આવ્યા છે। બીજા નંબર ઉપર ઇન્દોરનું નામ હતું ને ત્રીજા पे બંબઈ વગેરે એક કોઈ સંસ્થાએ કર્યા છે। તો આપણે પણ એવી અપેક્ષા છે કે ઓર વધારે અહીંયા પોલીસ ઇફેક્ટિવલી કામ કરે અને એ કહી શકીએ કે સૌથી સેફ સિટી તરીકે અહીંયા એ ગણવામાં આવે એ રીતે આપણે કામ કરી રહ્યા છીએ। આ સિવાય આપણે એ પણ જણાવવા માંગુ છું કે ઘણા બધા જે છે ને PCR-ની રેસ્પોન્સ પણ આપણે એમાં મોનિટર કરી રહ્યા છીએ। એમાં તમે જુઓ તો તરત જ PCR-ના રેસ્પોન્સમાં પણ ખાસા વધારા થયા છે અને લોકોની જે રજૂઆતો છે અમે હંમેશા એફર્ટ્સ કરીએ કે આપણા પીપલ ઓરિએન્ટેડ પોલીસિંગ હોવું જોઈએ, એટલે અરજદારોની પોલીસ રજૂઆત સાંભળે અને ન્યાયિક કાર્યવાહી કરે એ રીતેના આપણે કડક સૂચના આપી રહ્યા છીએ। ગુનેગારોને પણ પોલીસનો ડર રહે એની પણ આપણે તમામને કડક સૂચના આપી છે કે ભાઈ ગુનેગારો બીવે અને સામાન્ય નાગરિક સેફ ફીલ કરે એને કોઈ રજૂઆત હોય। આ રીતેની આપણે અત્યારે ચર્ચા કરવામાં આવી।